સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ પાલિતાણા તાલુકાનો ત્રીજો સ્નેહ મિલન તેમજ વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। ડીએ ન્યૂઝ પરેશ પુરોહિત। સુરત ગુજરાત શ્રી તળપદા કોળી સમાજ પાલિતાણા તાલુકા દ્વારા સ્નેહ મિલન વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ રામવાડી પાર્ટી પ્લોટ વીઆઈપી સર્કલ મોટા વરાછા સુરત ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત મહેમાન તરીકે દીકરીઓના પાલક પિતા સર્વે સમાજના લગ્ન કરાવતા મહેશભાઈ સવાણી, પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, ગોપાલભાઈ વાઘેલા, ટ્રેનર અશોકભાઈ ગુજ્જર, રાજેશભાઈ જોડિયા તેમજ અલગ અલગ પરિવાર સમાજના પ્રમુખ શ્રી આગેવાનશ્રીઓ, ડોક્ટર, વકીલ, પોલીસ ઇન્સ્પેક્ટર વગેરે મોટી સંખ્યામાં મહેમાન ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ટ્રોફી અને સન્માનપત્ર મહેમાનશ્રીઓના હસ્તે આપવામાં આવ્યું હતું। તળપદા કોળી સમાજના પાલિતાણા તાલુકાના સ્નેહ મિલનો ઉપસ્થિત મહેમાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું, કોળી સમાજના વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરે, સફળતાની સિદ્ધિઓ સર કરે, સમાજ નોકરી ધંધામાં પ્રગતિના પંથે ખૂબ આગળ વધે એવું સમાજને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પાલિતાણા તાલુકાના યુવાનો, વડીલો, સ્ત્રીઓ તેમજ કમિટી તેમના સદસ્ય ખૂબ જ સારી જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, તેમજ સાથે સ્વરૂચિ ભોજન લીધું હતું। ગોપાલભાઈ વાઘેલા, પાલિતાણા માર્કેટિંગ યાર્ડનો વાઇસ ચેરમેન છું। પાલિતાણા કોળી સમાજનો પૂર્વ જિલ્લાનો અખિલ ભારતીય કોળી સમાજનો પ્રમુખ છું। આજે પાલિતાણા સમાજનું સુરત ખાતે સ્નેહ મિલન છે, શું કહેશો? આજે સુરત ખાતે પહેલું સ્નેહ મિલન નથી। સુરત ખાતે પાલિતાણા તાલુકામાંથી અને દરેક વિસ્તારમાંથી, પાલિતાણાના 92 ગામ અને પાલિતાણા નગરમાંથી વસતા સમસ્ત કોળી સમાજના આગેવાનો અને યુવાનો અહીંયા વ્યવસાય અર્થે આવ્યા છે, ત્યારે આ ત્રીજો સ્નેહ મિલન આજે થઈ રહ્યો છે। ખાસ કરીને પાલિતાણા કોળી સમાજને શું સંદેશ આપશો? પાલિતાણા તાલુકા કોળી સમાજને એ સંદેશ આપીશ કે અહીંયા જયારે આપણે 400 કિલોમીટર દૂરથી આવીને ધંધા વ્યવસાય માટે વસ્યા હોય, ત્યારે પાલિતાણા તાલુકા કોળી સમાજ સુરતની અંદર એક આગવું સ્થાન લે। જેમ આ ધરતી એવી ધરતી છે કે સૌરાષ્ટ્રમાંથી આવીને વસેલા સમસ્ત જેટલા સૌરાષ્ટ્રવાસીઓ છે એમાંથી કોળી સમાજનું પણ ખૂબ મોટું મહત્વનું ભૂમિકા છે। દરેક ધંધા વ્યવસાયની અંદર ખૂબ મોટી ભાગીદારી છે। આગામી સમયમાં જેટલા બાળકોએ અભ્યાસ કરી રહ્યા છે સૌરાષ્ટ્રમાંથી આવીને વસેલા, એમાં પાલિતાણા તાલુકાનો ખૂબ મોટો સિંહ ફાળો છે। આગામી દિવસોમાં દરેક અહીંયા આવેલા યુવાનો, વડીલો એમના બાળકોને ભણાવે, ગણાવે અને ધંધા વ્યવસાયમાં ખૂબ સારી સફળતા મેળવે, એ જ મારે શુભેચ્છા આપવાની છે। ઓકે।